માતરમ ભારત માતા કી જયના નારા સાથે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામ ખાતે રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિના ઉમંગ સાથે ગ્રામ પંચાયત કચેરીથી નીકળી મેઇન બજારથી નવા એસટી બસ સ્ટેશન સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં તિરંગા સાથે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક આગેવાનો અને આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ યાત્રામાં જોડાયેલા સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષના નારા સાથે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. યુવાનો તેમજ ગ્રામ્યજનોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ ભવ્ય તિરંગા યાત્રા પ્રસંગે અમરેલી જિલ્લા મહામંત્રી રાજુભાઈ ભૂતૈયા, ધર્મેશભાઈ વિસાવડિયા, પીવી વસાણી સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય ચેતનભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કુકાવાવ તાલુકા પ્રમુખ પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરિયા, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, શૈલેષભાઈ ઠુમ્મર, મનસુખભાઈ પરવાડિયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મયુરભાઈ સાનિયા સહિત ગ્રામ પંચાયત ટીમ તેમજ તાલુકા પંચાયતના ટીમના સદસ્યોની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી. પ્રથમ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે દેશપ્રેમ અને એકતાનો સુંદર સંદેશ સમગ્ર ગામમાં ગુંજ્યો હતો. આ પ્રસંગે આવેલ તમામ ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનોનો આભાર દર્શન કુકાવાવના સરપંચ સંજયભાઈ લખાણી તેમજ ઉપસરપંચ શ્રી પરસોત્તમભાઈ અસોદરિયા દ્વારા કરવામાં આવેલ હતું. વ્યવસ્થાના ભાગરૂપે વડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પીડી ગોહિલ સાહેબ તથા વડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ કુકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના એએસઈ ભાવેશભાઈ ધાંધલા, દાદભાઈ, મયુરભાઈ સૈયા, વાલજીભાઈ તથા પોલીસ સ્ટાફ તેમજ ઇમરજન્સી જનરક્ષક 112 વિભાગના કર્મચારી સ્ટાફની ઉપસ્થિતિ રહેલ હતી. નિમિત્તે પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાની જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શનથી આજ રોજ કુકાવાવ મુકામે સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીના ભાગરૂપે અને લોકોની અંદર, પ્રજાની અંદર દેશદાઝનો વિકાસ થાય અને રાષ્ટ્રીય ભાવનાઓ પ્રબળ બને એના માટે આજ રોજ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન અને અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણીની સૂચનાથી આજ રોજ કુકાવાવ મુકામે જબરજસ્ત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. અને આ યાત્રાની અંદર નાના બાળકોથી લઈ વૃદ્ધો, સંતો, મહંતો અને વિશેષ નાગરિકો જેવા કે વેપારીઓ તેમજ શ્રમિકો, દરેક હિન્દુસ્તાનનો દરેક નાગરિક જોડાય અને પોતાની રાષ્ટ્રભાવના પ્રબળ બને એ હેતુથી આજની આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ સંજયભાઈ લખાણી, ગ્રામ પંચાયત કુકાવ મોટી. આજ રોજ મોટી કુકાવ ગામ ખાતે ભવ્ય જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ વિધાનસભાના પ્રભારીશ્રી, રાજકીય આગેવાનશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, પ્રતિનિધિશ્રીઓ તેમજ હરેક ગામના સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનશ્રીઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોની જે ભારે ઉપસ્થિત રહી છે તે બદલ આવી સફળ તિરંગા યાત્રા કરવા બદલ હું દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કે રાષ્ટ્ર ધર્મ સર્વોપરી આ એક નારો સાબિત કરી અને મોટી કુકાવ ગામે જે તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન થયું તે બદલ ફરી એક વખત કુકાવ ગામ વતી અને ગ્રામ પંચાયત વતી હું સરપંચ સંજયભાઈ લાખાણી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.